વિદ્યાર્થી મિત્રો, અતુલ્ય આઈએએસ અને ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી હું ડૉક્ટર અતુલ સર બધા જ સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓનું સ્વાગત કરું છું, હાર્દિક અભિવાદન કરું છું. સૌથી પહેલાં તો અભિનંદન આપું છું એ મિત્રોને જેમણે જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2ની પ્રિલિમિનરી પરીક્ષા પસાર કરી ક્વોલિફાય થયા મેન્સ માટે. આવા અનેક સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓએ તેમની માર્કશીટ મને મોકલી આપી છે. મિત્રો, આજનો આ જે સેશન છે એમાં કેટલીક મહત્વની ચર્ચાઓ કરવી છે. આપણે જીપીએસસી 1-2ના પ્રિલિમિનરી પરીક્ષાનું એનાલિસિસ કરવા નથી જઈ રહ્યા આપણે, પણ એક કમ્પેરેટિવ સ્ટડી કરીએ છીએ જે ડીવાયએસઓ અને તલાટી પ્રિલિમિનરીમાં તમને કામમાં આવશે. સાથે જીપીએસસી મેન્સ તેના માટેની કેટલીક અગત્યની ચર્ચાઓ આપણે કરવી છે. એકદમ ઝડપથી જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 મેન્સ માટે આપણે ઓનલાઈન ઓફલાઈન બંને સેશન્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, જીપીએસસી 1-2નું જે રિઝલ્ટ આવ્યું અને પ્રિલિમિનરી પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોની યાદી આપણે તપાસીએ છીએ તો જે વિદ્યાર્થીઓ સફળ થયા છે એમની જ્યારે કુલ યાદી છે જે જીપીએસસીએ ડિક્લેર કરી છે અને ક્વોલિફાઈંગ થયા છે મેન્સ માટે, એવા 6,893 કેન્ડિડેટ્સ છે. 6,893 કેન્ડિડેટ્સ મેન્સ માટે ક્વોલિફાય થાય છે. એટલે એનો અર્થ એવો થયો કે આ સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ મેન્સમાં આપશે, મેન્સની પરીક્ષા આપશે અને પછી ઇન્ટરવ્યુમાં જશે. મિત્રો, 200 માર્ક્સના પ્રિલિમિનરી પરીક્ષાના પરિણામમાં જે કટ ઓફ લેવલ જીપીએસસીએ ડિક્લેર કર્યું છે એ પ્રમાણે તમારી પાસે ડિટેલ્સ છે જ. 89.51 જનરલ કોમન કેટેગરી માટે આવે છે. જનરલ ફિમેલ 81.42, AWS કોમન 89.51, AWS ફિમેલ 81.42, SCBC કોમન 89.51, SCBC ફિમેલ 81.42, SC કોમન 89.51, SC ફિમેલ 81.42, ST કોમન 82.90 અને ST ફિમેલ 69.73. હવે મિત્રો, આ જે વાત આપણે કરી એ એક કમ્પેરેટિવ એનાલિસિસ આપણે કરીએ છીએ. તમારા અભ્યાસમાં એ વાત આવી હશે અને મેં વારંવાર તમને આ વાત ડિજિટલ પ્લેટફોર્મ પર સમજાવી છે, કહ્યું છે કે પ્રિલિમિનરી હોય કે મેન્સ હોય, આ બંને પરીક્ષાઓની અંદર સફળ થવા માટે તમારે આયોજનબદ્ધ મહેનત કરવી પડે છે. એની પૂર્વ શરત છે, એ સફળતાની પૂર્વ શરત છે. મિત્રો, અતુલ્ય આઈએએસ તરફથી મેન્ટરશિપ પ્રોગ્રામ પ્રસિદ્ધ થઈ રહ્યો છે. લગભગ આવતીકાલ સાંજ સુધીમાં મેન્ટરશિપ પ્રોગ્રામની બધી જ ડિટેલ્સ તમને મળી જશે, જે જીપીએસસી મેન્સ માટે અને સાથે ડીવાયએસઓ પ્રિલિમિનરી અને રેવન્યુ તલાટી પ્રિલિમિનરી માટે લાગુ પડશે. હવે મિત્રો, યુપીએસસી સિવિલ સર્વિસીસ આઈએએસ આઈપીએસ આઈએફએસનો જે મારો અનુભવ કહે છે એ પ્રમાણે જો વિચારીએ આપણે તો પ્રિલિમિનરી યુપીએસસીની હોય કે જીપીએસસીની હોય,
લગભગ જે ટોટલ સવાલ પૂછાતા હોય છે તેમાંથી 45 to 65% સવાલ એવા આવશે કે જે કન્ફર્મ બેઝ ઉપર તમે એના વિશે સચોટ કહી શકો તેવા સવાલો હશે, તમને આવડતા હશે, તમે કન્ફર્મ હશો કે આ સવાલો તમને આવડે છે અને આ સવાલો તમને જે લખો છો એ સાચા છે. અમુક સવાલો એવા આવશે કે જેમાં તમે મંથન કરશો, મનન કરશો, તમારી તાર્કિક શક્તિ કામે લગાડશો, તમારી બૌદ્ધિક શક્તિ કામે લગાડશો અને તમને સોલ્યુશન મળી જશે. એવા કેટલાક સવાલોની સંખ્યા લગભગ 10 to 15% જેવી હોય છે. સાવ અનનોન ઝોનના સવાલો કે જે ના વિશે આપણે માહિતગાર ન હોઈએ અને પૂછાતા હોય અને પૂછ્યા હોય એવા સવાલો પણ હોય છે. મિત્રો, ડિવાઇસો પ્રિલિમિનરી કે રેવન્યુ તલાટી પ્રિલિમિનરી નજરઅંદાજ કરવા જેવું નથી, કારણ કે તમે બધા જ માહિતગાર છો, વાકેફ છો જીપીએસસી પ્રિલિમિનરીના ક્વેશ્ચન પેપરથી. હવે મિત્રો, મેઇન્સ માટે જીપીએસસીની તૈયારી માટેનો સેશન એક અલગ હું લઉં છું, જે અતુલ્ય આઈએએસના બેનર નીચે ચાલશે. અને અતુલ્ય આઈએએસની મેન્ટરશિપ મારા તરફથી જ મળશે. 1-to-1 મેમ્બરશિપ, 1-to-1 મેન્ટરશિપ, આ બધું જ એમાં આવી જાય છે. ત્યારે 1-to-1 મેમ્બરશિપની વાત કરીએ છીએ, હું વર્ડ મેમ્બરશિપ યુઝ કરું છું, કે 1-to-1 મેન્ટરશિપની વાત કરીએ છીએ ત્યારે અનેક કન્સેપ્ટ તમારી સામે આવશે. મિત્રો, સફળ થવા માટે માત્ર મહેનત જરૂરી નથી, પણ સફળ થવા માટે મહેનત સાથે તમારે તમારી તર્ક શક્તિ અને બૌદ્ધિક શક્તિને કામે લગાડવાની છે. જે પણ રિઝલ્ટ આવ્યું છે અને જે ક્વોલિફાઈંગ થયા છે જીપીએસસી મેન્સ માટે, આ બધા જ વિદ્યાર્થીઓ અભિનંદનને પાત્ર છે. એક ઉજ્જવળ ભવિષ્ય તરફ જઈ રહ્યા છે. વેકેન્સીસના વેરિએશનમાં જોઈએ તો પર્સન્ટેજનો રેશિયો તમે કાઢશો તો ખ્યાલ આવશે કે કોમ્પિટિશન ટફ થવાની છે, કોમ્પિટિશન હાર્ડ થવાની છે. અને હવે જીપીએસસી પ્રિલિમમાં ક્વોલિફાઈંગ થયેલા સ્ટુડન્ટ્સ એમના રાઇટિંગ સ્કિલના આધારે મેઇન્સ ક્લિયર કરશે. મિત્રો, STI 3 મેન્સ માટે આપણે અલગ અલગ ટેસ્ટ સિરીઝનું આયોજન કરેલું અને એમાં અસંખ્ય વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અવલોકન, પ્રચંડ, પુરુષાર્થ, સાફલ્ય, અસંખ્ય વિદ્યાર્થીઓએ એમની આન્સર શીટ્સ ગુજરાત કેરિયર એકેડેમીના હેલ્પલાઇન નંબર પર મોકલી આપી અને મારા તરફથી એક્ઝામિનેશન વિંગ તરફથી પૂરો પ્રયાસ થયો કે તેનું મૂલ્યાંકન થાય. એનું ઇવોલ્યુશન કર્યા પછી જ્યારે એ અમે ઇવેલ્યુએટ કરીએ છીએ ત્યારે મને એવું લાગે છે કે લગભગ 20 to 25, 20 થી 25 વિદ્યાર્થીઓ STI 3 મેન્સમાં ગુજરાત કેરિયર એકેડેમીમાંથી રજીસ્ટર થયેલા પસંદગી પામે છે, મેન્સ પાસ કરે છે. મિત્રો, આપણે અટકવાનું નથી, આગળ વધવું છે. હવે મેન્ટરશિપ પ્રોગ્રામ અને પ્રશિક્ષણ અને તાલીમ વર્ગ વચ્ચેનો તફાવત શું?
આવો એક સ્વાભાવિક સવાલ તમને આવશે. મિત્રો, અતુલ્ય આઈએએસ મેન્ટરશિપ પ્રોગ્રામ છે. અતુલ્ય આઈએએસ યુપીએસસી જીપીએસસી આ બંને માટે 1-to-1 મેન્ટરશિપ અને 1-to-1 મેમ્બરશિપ બંને પૂરું પાડે છે. જે મિત્રોએ જીપીએસસી પ્રિલિમિનરી ક્વોલિફાઈંગ કરી નાખી છે, સફળ થયા છે, તેઓએ હવે સખત મહેનત કરવાની જરૂર છે. મિત્રો, તક સામે આવી છે ત્યારે એ તકને ઝડપી લેવાય, આવી મારી સલાહ છે. મેન્ટરશિપ સંપૂર્ણપણે મારી ગાઈડન્સ અને મારી મેન્ટરશિપ નીચે ચાલશે. મારા ગાઈડન્સ અને મારી મેન્ટરશિપ નીચે ચાલનારા આ બધા જ કાર્યક્રમો કે જે મેન્ટરશિપ પ્રોગ્રામ્સ છે, તેમાં ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી માટે પણ આપણે એ પ્રિલિમિનરીના કન્સેપ્ટમાં પ્રસિદ્ધ કરેલ છે. તેમાં અનેક બાબતોનો સમાવેશ થાય છે. મિત્રો, ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી આ બંનેના પ્રશિક્ષણ વર્ગ અને તાલીમ કેન્દ્ર માટે એડમિશન્સ બંધ થઈ ગયા છે. પ્રવેશ પ્રક્રિયા ઓલરેડી ક્લોઝ થઈ ગઈ છે. તેમાં પ્રવેશ આપી શકાય તેવી કોઈ શક્યતા નથી. પણ મેન્ટરશિપ પ્રોગ્રામ તમને આવકારે છે. અતુલ્ય આઈએએસ તરફથી હું તમને ખાતરીપૂર્વક કહી શકું છું કે મેન્ટરશિપ પ્રોગ્રામ તમારા માટે મેક્સિમમ ફાયદાકારક છે. મહત્તમ ફાયદો તમને કરાવશે જો તમે પ્રોપર ગાઈડલાઇન્સને ફોલો કરશો તો. જો તમે મેન્ટરશિપ પ્રોગ્રામના બધા જ નોર્મ્સને અનુસરશો તો. હવે એ કયા પ્રકારની સ્ટ્રેટેજી એમાં હોય છે, કયા પ્રકારની રણનીતિ છે, કયા પ્રકારનું સ્ટડી છે, કયા પ્રકારનો કોર્સ છે, એ ફ્રી છે કે પેઇડ છે, આ બધી વાતો તમારા મનમાં આવશે, આવી જોઈએ, સ્વાભાવિક છે. મિત્રો, બધી જ માહિતીઓ તમને પૂરી પાડવામાં આવશે, તમામ પ્રકારની. અને વારંવાર મેં કહ્યું છે તેમ ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓને લાભ મળે તેવી અમારી દિલની હૃદયની ઈચ્છા છે. હવે મિત્રો, જીપીએસસી મેન્સમાં ગુજરાતી અને ઇંગ્લિશ આ બંને વિષયો ક્વોલિફાઈંગ છે. માત્ર 25% લાવવાના છે પાસ થવા માટે. એટલે બંનેમાં ક્વોલિફાઈંગ માર્ક્સ હોય તે જરૂરી છે. મેરિટમાં માર્ક્સ ગણાશે નહીં. મેરિટ બને છે તમારું પેપર નંબર 3 થી 7 સુધી. પેપર નંબર 3 એસએમએ છે. પેપર નંબર 4, 5, 6, 7 આ 4 જનરલ સ્ટડીના પેપર છે અને એના ટોટલ માર્ક્સ 1250 છે. એટલે કે 250 માર્ક્સનું દરેક પેપર હશે. એનું પહેલું પેપર એસએ છે. GS1, GS2, GS3, GS4 1250 આ થિયરીના માર્ક્સ છે. 1250 ધ્યાનથી સમજો મિત્રો. જીપીએસસી મેન્સમાં જ્યારે 1250 માર્ક્સ તમને આપવામાં આવે છે અને એમાંથી તમારે કવર અપ કરવાના છે, તમારું મેરિટ બને છે. આમાંથી સૌથી મહત્વની ભૂમિકામાં એસે આવે છે કે જે ફર્સ્ટ પેપર હશે, એસે રાઇટિંગ. GS1, GS2, GS3 અને GS4
એમ આ 4 વિષયો કે જેએસના છે, સામાન્ય અભ્યાસક્રમના છે, આ બધાના 250 માર્ક્સ. ધ્યાનથી મિત્રો સમજજો, આ બધાના 250 માર્ક્સ એટલે તમારા ટોટલ માર્ક્સ થાય 1250. હવે અને પ્લસ તમારા 150 માર્ક્સ ઇન્ટરવ્યુના છે. ધ્યાનથી સમજો મિત્રો. યુપીએસસી મેન્સનો મારો અનુભવ એમ કહે છે, અને મેં આ પહેલાના અનેક સેશનમાં આ વાતની ચર્ચા કરી છે કે જનરલી તમે 55% માર્ક્સ લાવો છો ત્યારે કમ્ફર્ટેબલી રેન્કર બની જાઓ છો. હાલની પરિસ્થિતિ પણ એવી જ છે યુપીએસસી ની તો ખાસ. હવે આ માર્ક્સને કવર કરવા માટે, આમાંથી મેક્સિમમ માર્ક્સ કવર અપ કરવા માટે આપણી પાસે અનેક વિકલ્પો છે. તમે પ્રિલિમિનરી પાસ કરીને આવ્યા છો એટલે જે નોલેજ તમારી પાસે, જે જ્ઞાન છે, એ જ્ઞાન અને કૌશલ્યને તમારે લેખન કૌશલ્યમાં પરિવર્તિત કરવાનું છે. નિબંધ એટલે શું? નિબંધ કયા પ્રકારના હોય છે, કેવા હોવા જોઈએ, કયા પ્રકારનું તમે રાઇટિંગ ટાસ્ક લખો છો ત્યારે પરીક્ષક તમને માર્ક્સ સારા આપે છે. આ બધી જ વાતોની ચર્ચા આપણે કરવાની છે. જીપીએસસી 1-2 માટેના કોચિંગ, મેન્સ માટેના પ્રશિક્ષણ વર્ગો અને તાલીમ વર્ગ એ ઝડપથી શરૂ થાય છે મિત્રો. રિઝલ્ટ ગઈકાલે આવ્યું એટલે જે ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓ હશે, જેઓ મેન્સમાં આવે છે, મેન્સ આપવા માટે એલિજિબલ છે, એમના માટે 2 પ્રોગ્રામ આપણે જાહેર કરીએ છીએ. એક મેં કહ્યું એમ, એક પ્રોગ્રામ રહેશે કોચિંગનો, જે ઓનલાઈન ઓફલાઈન બંને અવેલેબલ છે, અને સેકન્ડ રહેશે મેન્ટરશીપ. મેન્ટરશીપ પ્રોગ્રામ છે મિત્રો, એ અતુલ્ય આઈએસના બેનર હેઠળ ચાલશે અને કોચિંગ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એ ગુજરાત કેરિયર એકેડેમીના બેનર હેઠળ ચાલશે. હવે આ બંને વચ્ચેનો તફાવત શું છે અને આ બંને વચ્ચે પસંદગી કરવાની આવે તો કઈ બાબતની પસંદગી તમે કરો તો મહત્તમ લાભ મળે, એ બધી ચર્ચાઓ મિત્રો આપણે કરીશું. સૌથી પહેલી વાત તો એ છે કે જીપીએસસી 1-2 નો રિઝલ્ટ ગઈકાલે જ્યારે આવ્યું ત્યારે આપણે શેડ્યુલ મુજબ જે વિદ્યાર્થીઓએ, જે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓએ 6983 વિદ્યાર્થીઓ જે પાસ થયા છે, એમાંથી જે વિદ્યાર્થીઓ કોચિંગ, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને મેન્ટરશીપ પ્રોગ્રામ લેવા માંગે છે એમના માટે એક રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ થઈ જશે અને ખૂબ જ ઝડપથી બંધ થઈ જશે. જેમ ડીવાયએસઓ અને રેવન્યુ ચેરિટીની રજિસ્ટ્રેશન પ્રોસેસ ઓલરેડી ગુજરાત કેરિયર એકેડેમીએ બંધ કરી દીધી છે, ત્યાં પ્રવેશ શક્ય નથી હવે. તો એ જ પ્રકારે, એ જ પ્રમાણે આપણે અહીંયા બંને માટે કોચિંગ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને મેન્ટરશીપ એક અલગ પ્રકારનું આયોજન કર્યું છે. એટલે જે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ જીપીએસસી 1-2 માં ક્વોલિફાઈંગ થયા છે પ્રિલિમિનરી પરીક્ષામાં અને મેન્સમાં જેમને એપિયર થવાનું છે તેવા મિત્રો માટે આ બંને પ્રોગ્રામ્સ, પ્રશિક્ષણ તાલીમ વર્ગ અને મેન્ટરશીપ પ્રોગ્રામ બંને ખુલ્લા છે. એ આવતીકાલ સવારે 10 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે અને માત્ર 2 દિવસ ચાલશે.
મંડે ટ્યુઝડે રાત્રે 12 વાગે બંધ થઈ જશે. હું રિપીટ કરું છું, જીપીએસસી મેન્સ માટેના રજિસ્ટ્રેશન કે જે બંને અલગ અલગ હશે, કોચિંગ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને સાથે અતુલ્ય આઈએએસ સંચાલિત મારી મેન્ટરશિપ નીચે મેન્ટરશિપ પ્રોગ્રામ, આ બંનેના ફોર્મ્સ આવતીકાલે સવારે 10 વાગ્યાથી ઓપન થશે અને પરમ દિવસે એટલે કે મંગળવારે ટ્યુઝડે રાત્રે 12 વાગે બંધ થઈ જશે. સાથે ડીવાયએસઓ અને રેવન્યુ તલાટીના કોચિંગ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે, તેમાં પ્રવેશ શક્ય નથી, રજિસ્ટ્રેશન શક્ય નથી. પણ મેન્ટરશિપ પ્રોગ્રામ આપણે ઓપન કર્યો છે, એમાં પણ ડીવાયએસઓ અને રેવન્યુ તલાટી પ્રિલિમિનરી માટે અને મેન્સ બંને માટે, એટલે પ્રિલિમિનરી મેન્સ બંને. જીપીએસસી મેન્સમાં જે મેન્ટરશિપ રહેશે એમને ઇન્ટરવ્યુ સુધીની તૈયારીઓ થશે. જીપીએસસી મેન્સ માટે જે વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંગે છે, હમણાં જ બોલ્યું એમ મેન્ટરશિપ પ્રોગ્રામ અતુલ્ય આઈએએસ ના બેનર નીચે હશે અને પ્રશિક્ષણ અને તાલીમ વર્ગ એ ગુજરાત કેરિયર એકેડેમીના બેનર નીચે ચાલશે. તો આ બંનેમાં અસંખ્ય ટેસ્ટ સિરીઝ લેવાશે. તમને અનલિમિટેડ અવર્સ પ્રશિક્ષણના મળશે, મેન્ટરશિપના મળશે, 1-to-1 મેન્ટરશિપ સાથે બધા જ પ્રકારની સુવિધાઓ તમને આપવામાં આવશે. હવે મિત્રો, અભ્યાસ કેમ કરવો, કયા પ્રકારે કરવો, એ બધું બરાબર છે, એ અમારે સમજાવવાનું છે, મારે સમજાવવાનું છે તમને. અને STI 3 માં આપણે ઘણા બધા સેશન્સ એના ઓલરેડી લીધેલા છે, જે તમને યુટ્યુબ ચેનલ પર મળી રહે છે. આપણે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે સતત આગળ વધતા રહેવાનું છે. અને એ આગળ કેવી રીતે વધીએ, જીવનમાં એક તક મળે છે મિત્રો, અને આ એક તક જિંદગી બદલાવી નાખે છે. એક બાળકના ઉછેરથી એ બાળક જ્યાં સુધી એડલ્ટ ન થાય ત્યાં સુધી તેના માટે એનો પરિવાર, સમય, પૈસો આ બધાનું રોકાણ કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એક કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થાય છે અને પછી રિઝલ્ટ મળે છે. એ બાળક સભ્ય સમાજનો એક ભાગ બની જાય છે. તો મિત્રો, તમારે સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. એક કેપિટલ તરીકે મની, પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એક કેપિટલ તરીકે, અને એ એક જ વખત હોય છે. ઓનલી વન્સ અપોન અ ટાઈમ. ક્યારેય ઓપ્શન્સ હોતા જ નથી મિત્રો. અને ખૂબ સાચું કહું તો આવતીકાલથી હું, લગભગ આવતીકાલથી જ 3 થી 4 ડેમોન્સ્ટ્રેશન શરૂ કર્યું છે. 1-to-1 મેમ્બરશિપ અને મેન્ટરશિપ બંને તમને પોસિબલ બને છે ઝૂમ એપ્લિકેશન થ્રુ, પોસિબલ બને છે તમને અલગ એપ્સ દ્વારા, પોસિબલ બને છે તમને યુટ્યુબ દ્વારા, કે જેમાં જે વિદ્યાર્થીઓ મેન્ટરશિપ પ્રોગ્રામ સ્વીકારશે, લેશે, તેમને જ તે મેન્ટરશિપ આપવામાં આવશે. હવે મિત્રો, તમને તૈયાર કરવાનું બીડું તમે ઝડપ્યું છે, પણ તમારી તૈયારી કેટલી? તમે તૈયાર ખરા? STI 3 મેન્સના
ટેસ્ટ સિરીઝના બધા જ પ્રશ્નપત્રો તમે તપાસજો. અવલોકન, પ્રેઝન્ટ, પુરુષાર્થ અને સાફલ્ય, અને સાથે STI-3 મેન્સની જે પરીક્ષા લેવાયેલી એનું પ્રશ્નપત્ર તપાસજો. મિત્રો, ઘણા ડાઉટ્સ તમારા ક્લિયર થઈ જશે, ઘણા પ્રમાણો તમારી સામે આવશે, અને પ્રમાણને સ્વીકારીને આગળ વધાય. એટલે આજના સેશનમાં માત્ર એનાઉન્સમેન્ટ કરવાની હતી કે જીપીએસસી મેન્સ માટે આવતીકાલે સવારે 10 વાગ્યાથી મેન્ટરશીપ પ્રોગ્રામ અને પ્રશિક્ષણ અને તાલીમ વર્ગ આ બંનેમાં રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે. સાથે ડીવાયએસઓ અને રેવન્યુ તલાટીના મેન્ટરશીપ પ્રોગ્રામનું રજિસ્ટ્રેશન પણ સ્ટાર્ટ થાય છે. તમે જાણો છો કે ડીવાયએસઓ માટે અને તલાટી રેવન્યુ માટે ખૂબ ઓછો સમય છે. મેન્સ માટે જીપીએસસી માટે આપણને સમય ઘણો મળી રહેશે મને એવું લાગે છે, લગભગ 3 મહિના તો ખરા. આઈ થિંક સો ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ. અને મેં કહ્યું એમ 2 રિઝલ્ટ મેં હાઇલાઇટ કર્યા છે મિત્રો. એક યુપીએસસી પ્રિલિમિનરી 2025 જે યુનિયન પબ્લિક સર્વિસ કમિશને લીધી, એમાં ઓલ ઓવર ઇન્ડિયા સમગ્ર ભારતમાંથી અતુલ્ય આઈએસના બેનર નીચે મારી મેન્ટરશીપ નીચે 37 સ્ટુડન્ટ્સે પ્રિલિમિનરી પાસ કરી છે, અને તે લોકો મેન્સમાં જઈ રહ્યા છે યુપીએસસી. સાથે હમણાં જ મેં કહ્યું જીપીએસસી દ્વારા લેવાયેલ STI-3 મેન્સ માટે અંદાજિત 20 થી 25 વિદ્યાર્થીઓ મેન્સ ક્લિયર કરે છે. રિઝલ્ટ આવશે એટલે બધી જ વિગત આપણે જાહેર કરીશું. યુપીએસસી મેન્સનું ઇન્ટરવ્યૂ સુધીનું માર્ગદર્શન, મેન્સથી ઇન્ટરવ્યૂ સુધીનું માર્ગદર્શન, એની મેન્ટરશીપ માત્ર ઇંગ્લિશ મીડિયમમાં હશે, ઓનલી ઇન ઇંગ્લિશ મીડિયમ. જીપીએસસી 1-2માં મેન્ટરશીપ પ્રોગ્રામ નીચે જે વિદ્યાર્થીઓને તૈયાર થવું છે તેમના માટે બંને ઓપ્શન્સ ખુલ્લા રાખ્યા છે, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ. જીપીએસસી મેન્સ બંને મીડિયમમાં લેવાની છે, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ. જે વિદ્યાર્થીઓએ ઇંગ્લિશ મીડિયમમાં તૈયારી કરી છે, જે વિદ્યાર્થીઓએ ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કર્યો છે, તેમના માટે ખૂબ આવકારદાયક અને ઉપયોગી બનશે. બધું જ માત્ર ને માત્ર અંગ્રેજી ઇંગ્લિશ લેંગ્વેજમાં સમજાવવામાં આવશે, ઇંગ્લિશ મીડિયમમાં સમજાવવામાં આવશે, માધ્યમ ઇંગ્લિશ રહેશે. તો કોન્ટ્રારી ગુજરાતી મીડિયમ પણ ચાલશે સાથે. તો આ વાત મિત્રો જનરલ થઈ, એટલે કે તમારે મેન્શન કરવું પડશે રજિસ્ટ્રેશન ફોર્મની અંદર. હું તમને ફોર્મ કેમ ભરવું એ શીખવાડીશ. મેન્ટરશીપ પ્રોગ્રામ અને પ્રશિક્ષણ તાલીમ વર્ગ બંને માટે કે તમારે મીડિયમ કયું પસંદ કરવાનું છે, અને તમારું પ્રીવિયસ મીડિયમ, સ્ટડી મીડિયમ તમારું કયું હતું, અભ્યાસનું મીડિયમ પણ કયું હતું. મિત્રો, ઇન્ટરવ્યૂ સુધી તમારી સાથે રહું છું, ચાહે જીપીએસસી મેન્સ આપતા હો તો પણ ડીવાયએસઓમાં તો ઇન્ટરવ્યૂ નથી, મેન્સ પાસ કરવાની છે STI-3ની જેમ. STI-3ના પેપર્સની માફક જ ડીવાયએસઓનું પેપરનું મૂલ્યાંકન નહીં કરતા. મારા શબ્દો હું રિપીટ કરું છું મિત્રો, STI-3ના મેન્સના પરીક્ષાની પદ્ધતિ અને પરીક્ષાના પ્રશ્નપત્રો સાથે ડીવાયએસઓના મેન્સના પ્રશ્નપત્રોને સરખાવશો નહીં કે આ પ્રકારે પૂછી શકાય. એલર્ટ રહેજો. સાથે ડીવાયએસઓ અને તલાટી આ બેના પ્રિલિમિનરીના કોન્સેપ્ટ્સ અને કોન્ટેન્ટ્સ આ બંને મહદઅંશે એક સરખા રહી શકે એવું બની શકે. ફેરફારો જે હશે એની આપણે નોંધ લઈને તમને હું માહિતી આપીશ. એટલે હવે સમય આવી ગયો છે મિત્રો કે તમે ઝડપથી તૈયારી શરૂ કરો. ખરેખર જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી મેન્સ આપી છે, જીપીએસસી પ્રિલિમ આપી છે અને સફળ થયા છે, તે અભિનંદનને પાત્ર છે. અને તેમણે હવે સખત મહેનત અને પેટન્ટ પુરુષાર્થ કરવો પડશે. રાઇટિંગ સ્કિલને સતત ડેવલપ કરવી પડશે, લેખન કૌશલ્યને સતત વધારવું પડશે. મિત્રો, હવે આવે છે તમારા જીવનમાં અભિવ્યક્તિ.
તમારા કૌશલ્યની અભિવ્યક્તિ તમે કેમ કરો છો લેખન દ્વારા, અને પરીક્ષકને કેમ આકર્ષી શકો છો તે બતાવશે. મેન્ટરશીપ પ્રોગ્રામ કે જે અતુલ્ય આઈએસ ચલાવે છે તેના માટેનું, અને હમણાં જ મેં કહ્યું એમ પ્રશિક્ષણ અને તાલીમ વર્ગ બંને માટેનું રજિસ્ટ્રેશન આવતીકાલથી શરૂ થઈ જશે. મિત્રો, કોઈ એક તક મળી હોય તો એ તકને ઝડપી લો. મહેનત બધે જ કરવાની છે. સતત કર્મનિષ્ઠ અને કાર્યનિષ્ઠ બનતા રહેશો, અને સતત કર્મનિષ્ઠ અને કાર્યનિષ્ઠ બનશો તો સફળતા આપમેળે આવશે. આપણે જીપીએસસી 1-2ના રિઝલ્ટનું પૃથ્થકરણ નથી કરવું, તેનું એનાલિસિસ કરવાનું હોય ત્યારે સમય નથી મિત્રો. જે બન્યું તે બન્યું. વોટ ઇઝ ડન ઇઝ ડન. નાવ ઇટ કેન બી અનડન. શો મસ્ટ બી ગોન. તો શો મસ્ટ ગો. હવે આગળ વધવાનું છે, અને એના માટેની બધી જ તૈયારીઓ તમે તમારા તરફથી કરો, અમે અમારા તરફથી કરીએ છીએ. એટલે મિત્રો, આવતીકાલથી જે રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થાય જીપીએસસી મેન્સ માટે, ઇન્ટરવ્યૂ માટે, કે જેમાં મેન્ટરશીપ પ્રોગ્રામ અને પ્રશિક્ષણ તાલીમ વર્ગ બંનેનો સમાવેશ થાય છે તે, અને ડીવાયએસઓ સાથે રેવન્યુ તલાટીના કોન્સેપ્ટમાં જે લોકોને મેન્ટરશીપ પ્રોગ્રામ જોઈએ છે તેઓનું રજિસ્ટ્રેશન આવતીકાલથી શરૂ કરશો. મેં કહ્યું એમ ડીવાયએસઓ અને તલાટી રેવન્યુના પ્રશિક્ષણ વર્ગો અને તાલીમ કેન્દ્રના એડમિશન્સ ઓલરેડી ક્લોઝ થઈ ગયા છે, બંધ થઈ ગયા છે. તેમાં પ્રવેશ મળતો નથી. સંખ્યા થઈ ગઈ છે, એમાં વધારે સંખ્યા લઈ શકાય તેમ નથી. પણ મેન્ટરશીપ પ્રોગ્રામ હેઠળ તમારું વ્યક્તિગત હું સ્વાગત કરું છું. મિત્રો, વધારે માહિતી અને અપડેટ્સ તમને મળતા રહેશે, અને કન્ટિન્યુ તમે અપડેટ થતા રહેશો. કોઈપણ પ્રકારની મુશ્કેલી માટે, કોઈપણ પ્રકારની માર્ગદર્શન માટે તમને આવશ્યક લાગે ત્યારે હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકો છો. સતત મહેનતુ બનો, કાર્યનિષ્ઠ બનો, કર્મનિષ્ઠ બનો, કર્મવીર બનો, અને સફળ થાઓ તેવી શુભેચ્છાઓ. ધન્યવાદ.